નજીક ખુલ્લેઆમ દારૂનું વેચાણ, કોની મહેરબાની? એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી અને ખોટી વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ કચ્છ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. કચ્છની ખૂબ જ ખ્યાતનામ કંપનીની વાત કરીએ. બીકેટી કંપની નજીક જ એક દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ટ્રક ચલાવનાર ડ્રાઈવર હોય કે ક્લીનર હોય, તેઓ અહીંથી દારૂના ક્વાટરિયા લઈ જતા હોય છે અને દારૂ પીને ગાડી ચલાવતા હોય છે અને તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે અને કોઈક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાતો હોય છે. આ સમગ્ર હકીકત પાછળ જવાબદાર કોણ છે? એક તરફ પોલીસને અંધારામાં રાખી અને આ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવું એ કેટલે અંશે યોગ્ય છે, અથવા તો પછી પોલીસ જાણતી હોવા છતાં પણ અજાણ બને છે. જો કોઈ જાગૃત નાગરિક આ અંગેની ફરિયાદ કરવા જાય છે, ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવી સ્થિતિ સર્જાતી હોય છે અને ફરિયાદ કરનાર ઉપર જ ફરિયાદ નોંધાતી હોય છે. તો આ કેટલે અંશે યોગ્ય છે? આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ બીકેટી કંપની રાજસ્થાનમાં નહીં પરંતુ કચ્છમાં આવેલી છે અને ગુજરાત જ્યારે ડ્રાય સ્ટેટ છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે અને કચ્છમાં દારૂ પીવાતો હોય તે સહેજે ચલાવી લેવાય નહીં તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. અને બીકેટી કંપની નજીક છેલ્લા કેટલાય વર્ષોથી આ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે તેવું ત્યાંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.